Good morning, students. ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ કોમ્પ્લેક્સીસના આ લેક્ચરની અંદર આપણે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિફિકેશન યુનિટ નંબર 1 એટલે કે ચેપ્ટર નંબર 1ના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. સૌથી પહેલાં એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિફિકેશનની જો વાત થાય તો કઈ કઈ વસ્તુઓ તેની અંદર સમાવિષ્ટ થાય છે તેના વિશે તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપું. તો આ યુનિટની અંદર આપણે સ્ટડી કરવાનું છે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ. સેકન્ડ, રીડિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ, ડાયાગ્રામ્સ, પ્લાન્સ એન્ડ લેઆઉટ. આની પહેલાંના ફિફ્થ સેમેસ્ટરની અંદર આપ સૌ વાયરિંગ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ નામનો એક સબ્જેક્ટ ભણી ગયા છો. આ સબ્જેક્ટ તેનું જ એક્સટેન્શન વર્ઝન કહી શકો. ઓકે, તેમાં તમે હાઈરાઇઝ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ્સ તેમજ બહુમાળી ઇમારતો, પબ્લિક બિલ્ડિંગ્સ એના વિશે તમે અભ્યાસ નહોતો કર્યો. ઓકે, આ યુનિટની અંદર આપણે જુદા જુદા પ્લાન્સના લેઆઉટ તથા ટેસ્ટિંગ ઓફ વાયરિંગ ઇન્સ્ટોલેશન્સ, એની સાથે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ IES પ્રમાણે કેટલા નોર્મ્સ હોય છે, કેટલા અર્થિંગ રેઝિસ્ટન્સ અલાઉડ છે. ઓકે, ત્યારબાદ પ્રિપરેશન ઓફ સુપરવાઇઝરી રિપોર્ટ, સિલેક્શન ઓફ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ, જેમ કે કોઈ પ્રિમાઇસીસની અંદર તમારે વાયરિંગ કરવું હોય તો સૌપ્રથમ મેઇન કેબલ કેટલા રેટિંગનો હોવો જોઈએ, ત્યારબાદ સ્વિચીસ, બ્રેકર્સ કેટલા રેટિંગના હોવા જોઈએ. ઓકે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે તો તેની અંદર ઇલ્યુમિનેશનની અથવા તો કહી શકાય કે લાઇટિંગની જરૂરિયાત કેટલી રહેશે. કોમર્શિયલી અથવા પબ્લિક બિલ્ડિંગની પણ વાત કરીએ તો એ પણ એની અંદર આવી જાય. ત્યારબાદ આર્થિક રીતે ઇલ્યુમિનેશન ડિઝાઇન કરવું હોય કે જે તમને બહુ જ વધારે કોસ્ટિંગ ન આપે તો તે પણ આ ચેપ્ટરની અંદર જ આપણે જોઈશું. હવે બ્રીફમાં જોઈએ એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ. મેઇન તેના બે પાર્ટ પડે છે, નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ. જેમ કે નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હોય તો એની અંદર ડોમેસ્ટિક, કમર્શિયલ તે ઇન્સ્ટોલેશન્સ આવી જાય છે. તેની રિક્વાયરમેન્ટ અલગ પ્રકારની હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની રિક્વાયરમેન્ટ પોતાના પ્રમાણમાં અલગ પ્રકારના વાયરિંગ તેમજ ઇન્સ્ટોલેશન્સ ધરાવતું હોય છે. નોન ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ક્લાસિફિકેશનમાં જોઈએ તો જુઓ, ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન્સ, એક અથવા બે ફેમિલી ફ્લેટ્સ, 1 or 2 BHK ફ્લેટ્સ, અપાર્ટમેન્ટ હાઉસીસ, ઓફિસ બિલ્ડિંગ, શોપિંગ ઓફિસીસ, બિઝનેસ બિલ્ડિંગ્સ, શોપિંગ સેન્ટર અથવા તો શોપિંગ કોમ્પ્લેક્સીસ, એજ્યુકેશન બિલ્ડિંગ, એસેમ્બલી બિલ્ડિંગ, મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ, હોટેલ ઇન્સ્ટોલેશન્સ, સ્પોર્ટ્સ બિલ્ડિંગ. ત્યારબાદ મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ. મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ that comes in the category of 10 floor, 15 floor or 20 floor onwards. એટલે કે જો બહુમાળી ઇમારત તમને કહેવામાં આવે તો એક લેવલ કરતાં હાઈરાઇઝ બિલ્ડિંગને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વારે ઘડી આ શબ્દનું યુઝ આવશે કારણ કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની પોતાની આગવી જરૂરિયાત હોય છે. જેમ કે તેમાં લિફ્ટ ની જરૂરિયાત હોય છે,
પેસેન્જર આવવા જવા માટે અથવા પબ્લિકને અવર જવર માટે. ત્યારબાદ કોઈ મટીરિયલ્સનું અપડાઉન કરવું હોય તો મટીરિયલ લિફ્ટ અલગ હોય. જેમ કે તમે હોસ્પિટલની અંદર જોતા હશો તો જે લિફ્ટ એરિયા હોય છે તે લિફ્ટ એરિયા ખૂબ જ વાઇડ હોય છે, હા ને. જ્યારે ઓર્ડિનરી ફ્લેટ્સની અંદર તમે જોતા હોય છો તો લિફ્ટ એરિયા જેનું કેબિન હોય છે તે લિમિટેડ હોય છે. 5 to 6 પેસેન્જર્સ ઓલમોસ્ટ લખેલા હોય છે અને મેક્સ ટુ મેક્સ હોય તો 10 to 12 પેસેન્જર્સ એટ અ વન ટાઈમ દે કેન ટ્રાવેલ ફ્રોમ ગ્રાઉન્ડ ફ્લોર ટુ રિક્વાયર્ડ ફ્લોર. ઓકે, આગળ જોઈએ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સમાં પણ બીજા ભાગ પડે છે. જેમ કે ફાયર સેફ્ટીનો ભાગ કહું તો ગ્રેડ 1, ગ્રેડ 2 ને ગ્રેડ 3, જેમાં લો, મીડિયમ એન્ડ હાઈ હઝાર્ડિયસ કરીને અલગ પાડેલા છે. ઓકે, કેમિકલ ફેક્ટરીઝ હોય તો તે હઝાર્ડિયસ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સમાં કવર થતી હોય છે. જ્યારે કોઈ ફૂડ મેન્યુફેક્ચરિંગ હોય તો તે હઝાર્ડિયસમાં ગણાય નહીં. એટલે G1, G2, G3 ગ્રેડ્સ આપેલા છે. બેઝડ ઓન પાવર ટ્રાન્સમિશન, પાવરની રિક્વાયરમેન્ટ સાથે ગણીએ તો સ્મોલ ઇન્ડસ્ટ્રી 50 kVA સુધી, મીડિયમ ઇન્ડસ્ટ્રી 2000 kVA સુધી અને મોટી ઇન્ડસ્ટ્રી 2000 kVA કરતાં વધુ. ત્યારબાદ બેઝડ ઓન પોલ્યુશન, ઓકે, જે આપણા ત્યાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે GPCB, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તો પોલ્યુશન ડિગ્રી પણ આપેલા હોય છે 1, 2, 3 એન્ડ 4. એના બેઝ ઉપર પણ તમે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગને ક્લાસિફાય કરી શકો છો. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સમાં આઉટડોર પ્રકારના ઇન્સ્ટોલેશન્સ તો મેન 3 પ્રકારના હોય છે. પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ, જે આપણે રોજિંદા જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જઈએ તો પણ આપણને એ વસ્તુઓનો સામનો થાય છે. પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ, ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સ, પરમાનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન્સ. હવે જસ્ટ તમને બ્રીફ કરું. પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશન એટલે મોસ્ટલી સ્ટ્રીટ લાઇટ્સ તમે જોઈ છે. ઓકે, ત્યારબાદ શોપિંગ કોમ્પ્લેક્સીસ અથવા ક્રોસ રોડ્સ કોઈ મોટા હોય તો ત્યાં તમે જોયા છે કે એકદમ હાઇટેડ ટાવર ઉપર લાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ મૂકેલા હોય છે. એના માટે હોય છે કે ઇઝીલી તમે કોઈ પણ વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી શકો. ઓકે, ત્યારબાદ ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સ, તો ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સની ભલે પછી એ ઇલેક્ટ્રિકલની રિક્વાયરમેન્ટ હોય, જેમ કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુનું આયોજન થતું હોય, ઓર્ગેનાઇઝેશન થતું હોય, પછી એ સામાજિક હોય, પછી કોઈ પોલિટિકલ પાર્ટીનું પ્રોગ્રામ હોય, તો ત્યાં જે એમ્પ્લીફાયર અથવા માઇક અથવા પબ્લિક સિટિંગ અરેન્જમેન્ટ માટે જે ટેમ્પરરી ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે તે ટેમ્પરરી ઇન્સ્ટોલેશનનો પાવર પણ ત્યાં પાવર સપ્લાય કરતી કંપની જોડેથી મેળવવામાં આવે છે, જે ટેમ્પરરી ઇન્સ્ટોલેશનમાં કવર થતું હોય છે. ત્યારબાદ પરમાનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન્સ. સમજો કે પરમાનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન્સ જેમ કે તમારા સોસાયટીની બહાર તમે કોઈ જગ્યાએ બસ બાર ચેમ્બર ઇન્સ્ટોલ થતા જોયું હોય. ઓકે, તમારા સોસાયટીની બહાર તમે બસ બાર ચેમ્બર ઇન્સ્ટોલ થતા જોયું હોય, અથવા ન હોય અને લોડની ડિમાન્ડ વધી હોય તો તેના સાઇઝની અંદર ફેરફાર થતા જોયા હશે, તો તે આઉટડોર ઇન્સ્ટોલેશનની અંદર ગણાય છે. જો આ અમુક નામ લખ્યા છે. કયા કયા ફેક્ટર્સ ગણવામાં આવે છે પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશનમાં? તો લાઇટિંગનો સોર્સ કયો છે, ટ્રાફિક કેટલું છે, રૂટ્સ ટ્રાફિકના, સિટી સેન્ટર્સ છે, ડિઝાઇન, ઇકોનોમી, આર્થિક રીતે પણ તે ખર્ચાળ ન હોવું જોઈએ, પબ્લિક પ્લેસીસ, લાઇબ્રેરી છે કે પછી તમે કહી શકો કે કોઈ મોલ એરિયા છે, ઓકે, શોપિંગ એરિયાસ છે, ગાર્ડન છે, પબ્લિક ગાર્ડન છે, ઓકે, એક્સેટ્રા. આ બધી વસ્તુઓ
પબ્લિક લાઇટિંગ ઇન્સ્ટોલેશન્સની અંદર કવર થતી હોય છે. ત્યારબાદ પબ્લિક લાઇટિંગ્સ વિશે જોઈએ. મોસ્ટલી તમે રેલવે વિઝિટ કરી હશે. ઓકે, રેલવે સ્ટેશન્સ. તો એનું એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા જે મેં ઇમેજ પ્લેસ કરી છે તે ઇમેજ તમને 18 to 20 મીટર હાઇટ દર્શાવે છે પોતાના પોઈન્ટ્સથી બીજા પોઈન્ટ સુધી. ઓકે, તો 18થી 20 મીટરની જે હાઇટ છે તે હાઇટ ઉપર તમને અલગ અલગ ફિક્ચર્સ જોવા મળશે. એ ફિક્ચર્સ કયા હોય છે? તો કહી શકો તમે કે લાઇટ ગણો, ફેન ગણો, કારણ કે ત્યાં અવર જવર કરનારી જે પબ્લિક છે, જે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે રેલવેનો યુઝ કરવાની છે, તેના જે હાઇટ્સ એરિયા છે ઇન્સ્ટોલેશનના તે ઓલમોસ્ટ 18થી 20 મીટરના હોય છે. ડોમેસ્ટિકમાં આ વસ્તુ ઓછી હોય છે. ત્યારબાદ અમુક જગ્યાએ 24 મીટર સુધી પણ આ હાઇટને કન્સિડર કરવામાં આવે છે. જે તમને રાઉન્ડ શેપ દેખાય છે તે રાઉન્ડ શેપ તેના પોઈન્ટ્સની ડિરેક્શન છે. અલગ અલગ પોઈન્ટ્સની ડિરેક્શન કે જ્યાં તમે ફેન, એક્ઝોસ્ટ ફેન, ત્યારબાદ લાઇટ્સ પણ ઇન્ક્લુડ કરી શકો છો. એટલે પબ્લિક બિલ્ડિંગ હોય તો તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે ત્યાં જે પણ ઇન્સ્ટોલેશન થાય છે તે હાઇટ ઉપર થાય છે, કારણ કે એ બિલ્ડિંગ પણ ખૂબ જ હાઇટેડ બનાવવામાં આવે છે, કારણ કે ત્યાં નંબર ઓફ પીપલ્સ વિઝિટ કરતા હોય છે. નેક્સ્ટ જોઈએ. આ ફિગરની અંદર અલગ અલગ લાઇટિંગના પાથ બતાવેલા છે. ઓકે, અહીંયા જુઓ તમે ધ્યાનથી. તો ABCD આ અલગ અલગ જંક્શન્સ બતાવે છે. 1 રો, L1, L2, L3 લાઇટિંગ સિસ્ટમ્સની અને લોકેશન ઓફ કોલમ્સ. જેમ કે મેટ્રોના જે આઉટડોર ઇન્સ્ટોલેશન્સ છે મેટ્રો પિલર્સના, તો તેના સ્ટેશન્સ ગણો. તો એ સ્ટેશન્સ પાસે પણ આ પ્રકારે તમને લાઇટિંગ સિસ્ટમ જોવા મળશે. આ એક બીજું એક્ઝામ્પલ છે. હવે આપણી બુક પણ સાથે સાથે પરચેસ કરી લેજો, તો આ બધી ફિગર્સ તમને એની અંદર જોવા મળશે. ઓકે, જો હાઈ મિસ્ટ લ્યુમિનેર એટલે જે જગ્યાએ ફ્લડ લેમ્પ્સનો યુઝ થતો હોય, જેમ કે બહુ જ મોટો એરિયા હોય તો એ જગ્યાએ ફ્લડ લેમ્પ્સ યુઝ કરવામાં આવે છે. જેમ કે કોઈ ST વર્કશોપ છે, કોઈ BRTS બસીસનું જંકશન છે, અથવા AMTSનું વર્કશોપ છે, તો એવી બધી જગ્યાએ ઓકે બહુ લાર્જ એરિયા કવર કરવા માટે સેમી હાઈ લ્યુમિનેસ ઓર હાઈ મિસ્ટ લ્યુમિનેસનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સમાં ટાઈમિંગ ઓફ ઇન્સ્ટોલેશન્સ અરાઉન્ડ 6 મહિના અથવા એથી વધુનું પણ આપવામાં આવે છે. 6 મહિના માટે સમજો કે પબ્લિક એન્જિનિયરિંગ વર્ક્સ હોય અથવા કોઈ PWD ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, કોઈ જગ્યાએ ટેમ્પરરી પાઇપલાઇનિંગનું કામ ચાલે છે રોડ પાસે, તો તેને આ ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સ અપ્રૂવ કરવામાં આવે છે. અથવા કોઈ ગેસ પાઇપલાઇનનું વર્ક છે, 45 ડેઝ માટે સમજો કોઈ ટેક ફેર થતો હોય, કોઈ એક્ઝિબિશન થતું હોય. મોસ્ટલી ગાંધીનગરની અંદર તમને ખ્યાલ છે કે અલગ અલગ એન્જિનિયરિંગ કંપનીઝના એક્ઝિબિશન્સ થતા હોય છે. સૌથી મોટું ઓટો એક્સપો દર વર્ષે દિલ્હીની અંદર પ્રગતિ મેદાનમાં થાય છે. ઓકે, તો એના જે ટાઈમ ડ્યુરેશન હોય છે એ ટાઈમ ડ્યુરેશન 15-20 દિવસના હોય છે. તો આ ટેક ફેરનું ઓર્ગેનાઇઝેશન ટેમ્પરરી લોડ્સમાં ગણાય. પછી 7 ડેઝનું કોઈ ટાઈમ અપ હોય તો તે ફેસ્ટિવલ સિઝન ગણો. જેમ કે નવરાત્રિ છે, ઓકે, દિવાળી ટાઈમ હોય તો 7 ડેઝનું ફેસ્ટિવ ડેઝનો લોડ ગણીને પણ ટેમ્પરરી ઇન્સ્ટોલેશન આપવામાં આવે છે. ટાઈમિંગ અપ ટુ 24 hours. તો મેરેજ ફંક્શન છે, કોઈ રિલિજિયન ફંક્શન છે કોઈ પણ ધર્મનું, તો પણ તે
24 hours માટે અલોકેટ કરવામાં આવે છે. આ ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સ જે છે એ ટેમ્પરરી ઇન્સ્ટોલેશન્સ મોસ્ટલી જ્યારે સુપરવાઇઝરી રિપોર્ટ ભરવામાં આવે, આગળ આપણે જોઈશું, ત્યારે તમારે ઉદ્દેશ્ય લખવો પડતો હોય છે કે તમારે આ કનેક્શન લેવા માટેનું હેતુ કયો છે. એટલે તમને આ સ્લાઇડની અંદર અમુક મંથ પ્રમાણે એક્ઝામ્પલ્સ મૂક્યા છે, જેથી તમને યાદ આવે કે ટેમ્પરરી લોડ્સમાં આપણે આ વસ્તુ ગણી શકાય. ઓકે, ત્યારબાદ પરમાનન્ટ ઇન્સ્ટોલેશન્સ તો કયા કયા છે? ડિપેન્ડ ઓન ધ લોડ કન્ડિશન્સ, જેમ કે ઓપરેશન્સ, ડ્યુટી સાયકલ્સ, ટ્રાન્સપોર્ટ કન્ડિશન. જેમ કે રેલવે કોઈ બ્રિજ બનાવતી હોય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત, તો અહીંયા એક્ઝામ્પલ પણ મેં એ જ લખ્યા છે. એરપોર્ટ, રેલવેઝ, કન્ટેનર ટર્મિનલ્સ, માઇલસ્ટોન, કોલ માઇન્સ, આ બધા પરમાનન્ટ ઇન્સ્ટોલેશન્સ છે. કોઈ જગ્યાએ ઓએનજીસીને વેલ માટે ડિગિંગ કરવું હોય ઓઇલ મેળવવા માટે કોઈ વિલેજમાં, તો એ જગ્યાએ પરમાનન્ટ આઉટડોર ઇન્સ્ટોલેશન માંગે. ઓકે, અમુક ગ્રાફિકલ સિમ્બોલ્સ આપ્યા છે ઇન્સ્ટોલેશન્સના. મેઇન ફ્યુઝ બોર્ડ વિથઆઉટ સ્વિચીસ, આમાંના અમુક સિમ્બોલ્સ જીટીયુની અંદર પૂછાતા હોય છે. ઓકે, એટલે મેં અહીંયા આમનો ઉલ્લેખ કર્યો છે, જેથી તમને ખ્યાલ આવે કે આ જે સિમ્બોલ છે તે મીટરનો છે. 10 નંબરનો સિમ્બોલ મેઇન સ્વિચ અને પાવર દર્શાવે છે. ઓકે, આ સિમ્બોલ જરા ધ્યાન રાખજો, કારણ કે ડ્રોઈંગની અંદર તમારે આ સિમ્બોલ્સ પરથી તમે અમુક વખતે અંદાજ લગાવી શકશો કે એનર્જી મીટર અથવા મેઇન પાવર સપ્લાય 3 ક્યાં સુધી 3 ફેઝ પાવર અથવા સિંગલ ફેઝ પાવર આગળ જાય છે. અલગ અલગ સોકેટ આઉટલેટ્સ છે જે આપણે ડોમેસ્ટિક પર્પઝની અંદર યુઝ થતા હોય છે. ખાસ કરીને અત્યારે હીટિંગ આઉટલેટ ખૂબ જ યુઝ થાય છે. ફાયર અલાર્મ્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ, ફિક્સ એપાર્ટસ, અર્થિંગ. ત્યારબાદ જનરલ રિક્વાયરમેન્ટ, આ એક જીટીયુની અંદર પૂછાતો ક્વેશ્ચન છે કે જનરલ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ કઈ કઈ છે. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે અથવા રેગ્યુલારિટી પ્રમાણે છે કે નહીં ઇન્સ્ટોલેશન, તે એક તો ખાસ હોવું જોઈએ. મટીરિયલ IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732-1983 પ્રમાણે હોવું જોઈએ. સુપરવાઇઝરી વર્ક પણ ઇન્સ્ટોલેશન જે પણ થતું હોય તે સુપરવાઇઝરી ઇન્સ્ટોલેશનમાં જ થવું જોઈએ. ફેક્ટર્સ ટુ બી કન્સિડર્ડ ફોર ઇન્સ્ટોલેશન્સ, કયા કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવામાં આવે છે આ પણ પૂછાય છે ઇન્સ્ટોલેશન દરમિયાન. તો લેઆઉટ્સ, કંડક્ટર્સ, રેટિંગ ઓફ લેમ્પ, ફેન, સોકેટ પોઇન્ટ્સ, જોઈન્ટ બોક્સ, લૂપિંગ ઇન સિસ્ટમ, કયા પ્રકારની લૂપિંગ તમે યુઝ કરી રહ્યા છો, રિસેપ્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેઇન સપ્લાય, તમે મેઇન સપ્લાય ક્યાંથી ડિસ્ટ્રીબ્યુટ કરશો, અરેન્જમેન્ટ્સ ઓફ એપાર્ટસ ઓન સ્વિચ બોર્ડ્સ, સપ્લાય સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ્સ, સબ સર્કિટ્સ. ઓકે, મેઇન સર્કિટમાંથી કેટલી સબ સર્કિટ તમે ડિવાઈડ કરવાના છો, ડાયવર્સિટી ઓફ લોડ એન્ડ સપ્લાય. આટલા ફેક્ટર્સ આપણે ઇન્સ્ટોલેશન થતું હોય તો ધ્યાનમાં રાખીએ છીએ. આ પણ જીટીયુની અંદર પૂછાય છે, એટલે 2 ક્વેશ્ચન થયા. એક તો જનરલ રિક્વાયરમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, ત્યારબાદ કયા કયા ફેક્ટર્સ ઇન્સ્ટોલેશન દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બંને પ્રશ્નો તમે પોઈન્ટ આઉટ પણ કરી રાખજો. ઓકે, આ લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.